નમસ્કાર સૌ ગુજરાતી ભાઈઓ બહેનો યુવાનો વડીલો તમામને મારા નમસ્કાર। આપ સૌ આતુરતાથી કદાચ રાહ જોઈ રહ્યા છો કે આજે એવી રીતે શું વાત છે એમ। તો વાત બહુ અગત્યની છે અને એક બહુ મોટો સંકલ્પ જે આપણે બધાએ સાથે મળીને લીધેલો છે એની કદાચ આ પ્રથમ સિદ્ધિ તરીકે પણ આપણે આને ગણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો અથવા તો જે પણ મિત્રો આ વિડીયો જોવે છે એ તમામ સાથી મિત્રોને કહેવાનું કે છેલ્લા 15 દિવસથી આપણે 3 મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી રહ્યા છીએ। એક પોલીસ ભરતી, એમાં જે પોલીસ કોન્સ્ટેબલના પેપરમાં સુધારા જેવા પ્રશ્નો છે જેમાં સુધારા હજી સુધી ભરતી બોર્ડે કર્યા નથી એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। બીજો એક મુદ્દો એક્સ આર્મી મેનનો જે 10% કોટા છે એ પૂરો નથી થતો અને એના લીધે છેલ્લા 23 દિવસથી જે એક્સ આર્મીના જવાનો છે એ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ બેઠા છે અને આજે એ લોકોને રોડ ઉપર ઢસડવામાં આવે છે। ત્રીજો છે દિવ્યાંગ લોકોની જે વનરક્ષકમાં ભરતી થઈ। આ 3 મુદ્દાઓ પર છેલ્લા 15 દિવસથી હું, મારી સાથે વૈભવ ભંડેરી સાહેબ, ઘનશ્યામભાઈ પાદરા, પણ સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું મીડિયામાં થોડો વધારે આવતો હોઉં છું પણ ઘણા બધા લોકોનો સાથ સહકાર હોય છે। મૂળ ઘટના અને પ્રસંગ શું છે એની ચર્ચા કરવાની છે। આ 3માંથી પહેલો મુદ્દો આજે સરકારે સ્વીકાર્યો છે અને સાથોસાથ ત્વરિત એમાં સુધારો પણ કરાવ્યો છે। મતલબ કે આ પીડામાંથી મુક્તિ મેળવવાનો કોઈ અવસર ખરો તો કે હા, ચોક્કસ। કોઈ પણ પ્રકારની તકલીફ કે પીડા હોય તો એમાંથી આપણે જરૂરથી બહાર નીકળી શકીએ। બસ આપણને એ પીડા સમજતા લોકો પાસે એ પીડા પહોંચવી જોઈએ। આપ સૌ જાણો છો એ પ્રમાણે જે 3 કામ આપણે હાથમાં લીધેલા છે પોલીસ પરીક્ષામાં જે સુધારા છે એ બાબત, એક્સ આર્મીની નિમણૂક બાબતનો અને વનરક્ષક ભરતી જે માત્ર દિવ્યાંગ લોકો માટે થયેલી છે। મિત્રો, તમારા કોઈ પણ પરિવારજનો જે કંઈ ચિંતામાં હોય આ બાબતની તો એમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। અથવા તો ગુજરાતમાં જે પણ લોકોને કંઈ પીડા છે એમને એવું લાગે કે અમારી પીડાનું કોઈ સમાધાન ખરું તો એવા મિત્રો સાથે આ વિડીયો ચોક્કસથી તમે શેર કરજો। સાથોસાથ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। જ્યારે પણ આ વાત રજૂ કરવાની થઈ ત્યારે સ્વમાન મીડિયાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને લોકોનો જે પ્રશ્ન છે એની માર્યાથી અથવા તો મારા મિત્રના મુખેથી લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું। 35-40 લાખ લોકો સુધી એ વસ્તુ પહોંચી। એનો મતલબ કે લોકોને મનમાં પણ એ પીડા હતી અને જ્યારે એ મારા મુખેથી જ્યારે એ શબ્દ સ્વરૂપે પ્રગટી તો લોકોએ એને સહર્ષ વધાવી। જમાવટ મીડિયા છે, નવજીવન છે, ન્યૂઝરૂમ ગુજરાત છે, જે લોકોએ સાંભળ્યા કે લોકોની વેદના મારા મુખેથી સાંભળી લોકો સુધી પહોંચાડી અને જેનું સમાધાનમાં આજે એક જે સુખદ સમાધાન આપણી વચ્ચે થયું છે તો હું તમામ મીડિયાના મિત્રોનો આભાર માનું છું। અમુક સ્ટ્રીમ મીડિયા એને યુટ્યુબ મીડિયા કહે છે, મને ખબર નથી એ યુટ્યુબ કે સ્ટ્રીમમાં શું ફરક હોય, પણ આ લોકોએ લોકોના અવાજને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો। એ બદલ હું આપ સૌ વતી એ સૌને સેલ્યુટ કરું છું, એમને વંદન કરું છું। વાત આગળ વધારીએ મિત્રો। આ સ્વતંત્રતા દિવસે એટલે કે 15મી ઓગસ્ટ 2025 આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લીધેલો। આપણે સૌએ સંકલ્પ લીધેલો કે ભાઈ લોકોના જે સામાન્ય પ્રશ્ન છે, લોકોની જે પીડા છે એનું કંઈક સમાધાન આવે, સુખદ સમાધાન આવે। સંવાદ કરીને સમાધાન આપણે લાવી શકીએ। આપણે ગાંધીજીને પણ વાંચેલા છે, આપણે ભગતસિંહને વાંચેલા છે, સુભાષચંદ્ર બોઝને વાંચેલા છે। જો આપણે ગાંધીજીના ચિંધ્ય માર્ગે ચાલીએ તો સુખદ સમાજથી કોઈ પણ સુવિધા અસુવિધા હોય તો એ સુધારી શકીએ છીએ। અને ન સમજે તો ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝને પણ આપણે ખૂબ વાંચ્યા છે, એમાંથી ખૂબ પ્રેરણા લીધેલી છે। સ્વતંત્રતા દિવસે આપણે સૌએ સાથે મળીને એક નવો સંકલ્પ લીધેલો કે મારા ગુજરાતનું ગૌરવ। સરદાર પટેલ ગુજરાતનું ગૌરવ છે, વલ્લભભાઈ પટેલ ગુજરાતનું ગૌરવ છે, અનેક મહાનુભાવો ગુજરાતના ગૌરવ છે, પણ એ લોકો તો જતા રહ્યા ગુજરાત આપણને સોંપીને। એમને એવો ભરોસો હતો કે આવનારી પેઢી છે તો કે એ કંઈક સારું કરશે। આપ સૌ જાણો છો કે 84 લાખ યોનિમાંથી ઈશ્વરે આપણને મનુષ્ય શું લેવા બનાવ્યા છે। તમે કલ્પના કરો એ પરમ કૃપાળુ પરમાત્માને આપણા ઉપર કેટલો ભરોસો છે કે આપણને ઉંદર ન બનાવ્યા, આપણને ગધેડા, ઘોડા, ઊંટ, હાથી, મકોડા આ બધામાંથી બહાર મૂકીને મનુષ્ય બનાવ્યા।
હું જ્યારે પૂજ્ય મોરારી બાપુ છે, શેરનાથ બાપુ છે, એવા સંતો મહંતોને મળતો હોઉં છું, એમની સાથે સંવાદ કરતો હોઉં છું, ઓકે, એમની આજ્ઞાથી, એમના આશીર્વાદથી એ બહુ રાજી થાય કે તમે સારા કામ કરો. સમાજના કોઈ પણ સારા કામો થાય એમાં એમનો બહુ રાજીપો હોય છે. તો આવા સંતો મહંતોની ભૂમિમાં આપણે આ પ્રજાનું કંઈક સારું કરી શકીએ, એવા કેમ સાથે મળીને ન થાય? એ પહેલ આપણે કરી. ઓકે, આપણે એવું એક નાનકડું સૂત્ર તૈયાર કર્યું કે નશો નહીં રોજગાર જોઈએ, બોલવાનો અધિકાર જોઈએ. નશો નહીં રોજગાર જોઈએ, બોલવાનો અધિકાર જોઈએ. એક બાળક પોતાની માં પાસે ભૂખ્યો થયો હોય, એ ખાવાનું ન માગી શકે? તો આ રાજ્ય સરકાર છે એ દરેક ગુજરાતીની માં છે, અને દરેક ગુજરાતી એનું એ બાળક છે. એ પોતાની માને રજૂઆત ન કરે તો કોને રજૂઆત કરે? અને મને મારા ગુરુજીએ કીધું છે કે ઈશ્વરે તને તારી કેપેસિટી પ્રમાણે પુષ્કળ આપ્યું છે, હવે તું કોકને કંઈક આપી શકે એ માટે સક્ષમ બન્યો છે, તો કોકને મદદ કરે. એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસથી જ આપણે નક્કી કર્યું કે શક્ય બને એટલી લોકોને મદદ કરીએ. અને એ મદદના ભાગરૂપે માની લો કે કોકને એક ટકનું તમે ભોજન પીરસ્યો અને ખવડાવો તો એની એક ટકની ભૂખ ભાંગશે. મેં એવું નક્કી કર્યું છે કે જો ગુજરાતની જનતા આપણે બધા સાથે મળી અને સંકલ્પ લઈએ ને, તો આપણે જિંદગીમાં લોકોની આખી જે ભૂખ છે ને એ ભૂખ મટાડી શકીએ છીએ. ગરીબી મટાડી શકીએ છીએ, બેરોજગારી મટાડી શકીએ છીએ, નિરક્ષરતા મટાડી શકીએ છીએ, કુપોષણ મટાડી શકીએ છીએ. આ બધાના રસ્તા છે, અને એ બધાના રસ્તા ઉપર ધીમે ધીમે ચાલીએ છીએ. અને એના માટે જ આ મારા ગુજરાતનું ગૌરવ એ નવું પ્લેટફોર્મ આપણે તૈયાર કર્યું છે કે જેમાં ગુજરાતની પીડાને આપણે જાણીએ, સમજીએ અને પછી સાથે મળીને આપણે એનું સમાધાન લાવીએ. તો તમે ગૂગલમાં આવું લખશો કે મારા ગુજરાતનું ગૌરવ, તો તમને આપણી એક વેબસાઇટ મળી જશે. એ વેબસાઇટ ઉપર આવી રીતના તમારી કોઈ પણ સમસ્યા હોય, તમારું નામ, મોબાઈલ નંબર, જિલ્લો પસંદ કરો, તાલુકો પસંદ કરો, ગામ અને સમસ્યા, તમારે કયા પ્રકારની સમસ્યા છે એ લખી અને સબમિટ કરશો એટલે તમારી સમસ્યા અમારા સુધી પહોંચશે. ગુજરાતના મોટા ભાગની સમસ્યા જે હશે એને આપણે પહેલી પ્રાયોરિટી આપીશું, જેથી કરીને વધારે લોકોને એનો લાભ મળે, અને ધીમે ધીમે આપણે હેઠે હેઠે આવતા જઈશું. મારે જાણવું છે, હું મારી જિંદગીમાં ભણવામાં એટલો બધો મશગુલ હતો, એટલો બધો વ્યસ્ત હતો કે મને મારા ગુજરાતમાં ફરવાનો, રખડવાનો, પરિસ્થિતિને જાણવાનો અવસર નથી મળ્યો. હવે હું નીકળું, ફરું, ઓકે કરું, મારો સમય ઘણો બધો એમાં નીકળી જાય. એ પ્રયત્નો તો આપણે ચોક્કસ કરશું, પણ એની પહેલા તમારા મનમાં તમારા વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય તો તમે આ માધ્યમ ઉપર ઓકે અમને ચોક્કસથી મોકલી આપજો. કોઈને પીડા હોય અને એ મોકલી ના શકે તો તમે એને મદદ કરજો, કે આવી રીતે આપણે આપણી પીડા છે એ મોકલી શકીએ છીએ. તો એ ત્રણ વસ્તુ જે આપણી પાસે અત્યારે આવી કે આ પોલીસ પરીક્ષામાં સુધારા થાય, એક્સ આર્મીની નિમણૂક બાબતે, અને ત્રીજું વનરક્ષકની ભરતી બાબતે. જ્યારે લોકોને ખબર પડી કે સામતભાઈ હવે આ આપણને મદદ કરવા માટે ઓકે ફૂલ ફ્લેઝમાં રેડી છે, અને આપણે કહીએ ત્યાં આવે છે, આપણી વાત સાંભળે છે, અને આપણી સાથે ચર્ચા સંવાદ કરે છે, તો મને ખૂબ લોકોના ફોન આવ્યા, તૈયારી કરતા યુવાનોના ફોન આવ્યા, એના માતા પિતાના ફોન આવ્યા, એક્સ આર્મી મેનના જવાનો રૂબરૂ મળવા આવ્યા, દિવ્યાંગ લોકો ખૂબ મેસેજ આવ્યા કે આમાં મદદ કરો ને. અને એ મદદના ભાગરૂપે મેં ધીમે ધીમે દરેક જગ્યાએ અધિકારીઓને રજૂઆત કરવાનું ચાલુ કર્યું. અધિકારીઓ શાંતિથી સાંભળતા નહોતા, એટલે એને સંભળાવવા માટે મીડિયાને મદદ લીધી. મીડિયાએ મદદ કરી, ધીમે ધીમે વાત આગળ વધી, અને એ આગળ વધતા એક વ્યક્તિ જે સમાજનું ખૂબ સારું ઈચ્છે છે, દરેક સમાજને સાથે રાખી અને આ દરેક લોકોનું સારું થાય એના પ્રયત્ન કરે છે, એવા વ્યક્તિ મને 4 દિવસથી કોન્ટેક્ટ કરતા હતા, પણ એમને કોઈ કારણસર મારો સંપર્ક ન થઈ શક્યો. તો આજે એમને મારો સંપર્ક કર્યો અને એવું કીધું કે સામતભાઈ તમે જે રજૂઆત કરો છો ઓકે એના વિશે મારે થોડુંક તમારી સાથે બેસવું છે અને ચર્ચા કરવી છે. હું એ વ્યક્તિ સાથે બેઠો, મેં એમની સાથે ચર્ચા કરી ઓકે, અને એ વ્યક્તિએ મને કીધું કે સામતભાઈ આનો સમાધાન આપણે સાથે મળીને લાવી શકીએ છીએ, અને આજે જ આપણે એ રજૂઆત કરવી જોઈએ. દિનેશભાઈ બાંભણિયા, કદાચ તમે એમનું નામ સાંભળેલું હશે, ના સાંભળેલું હોય તો હું તમને એમનો ફોટો પણ બતાવું ઓકે, કે એમને આજે આપણને આ ભગીરથ કાર્યમાં મદદ કરી છે. દિનેશભાઈ બાંભણિયાએ સામેથી મને ફોન કરી બોલાયો, અમે મળ્યા, એમની સાથે બેઠા, અને મેં પોલીસ કોન્સ્ટેબલની રજૂઆત કરી, એક્સ આર્મી મેનની રજૂઆત કરી, અને આ દિવ્યાંગ લોકોની વનરક્ષકની ભરતી છે એની રજૂઆત કરી કે આ 3 સમસ્યાઓ છે અત્યારે આપણી પાસે, એમનું આપણે કંઈક સુખદ સમાધાન આવે એવી કોશિશ કરવી છે. એટલે દિવ્યાંગ મિત્રોની જે સમસ્યા હતી ઓકે એના પ્રત્યે એમને કીધું કે આ આપણા જે પર્યાવરણ મંત્રી છે કેબિનેટ કક્ષાના મુળુભાઈ બેરા, એમના હસ્તગત આવે છે, આમાં ભૂલ છે, તમારી વાત 100% સાચી છે, આપણે અત્યારે જ એમને મળવા જઈએ.
શું ભૂલ હતી એની જરા ચોખવટ કરી દઉં, એની આપણે વાત કરી દઉં કે જે દિવ્યાંગ લોકો માટેની ગૌણ સેવાએ ભરતી બહાર પાડી 157 વનરક્ષક એમને લેવાના હતા. એ 157 એના માટે 1 તારીખથી લઈ અને 10 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાના હતા. એ ફોર્મે ભરાઈ ગયા, પણ હજારો દિવ્યાંગ મિત્રોના વિદ્યાર્થી મિત્રોના એમના વાલીઓના ફોન આવતા હતા કે આમાં લોચા છે. શું લોચા છે? તો કે જે નોર્મલ વ્યક્તિની પરીક્ષા હોય અને એના જે નિયમો હોય એ બધા બેઠે બેઠા નિયમ દિવ્યાંગ માટે, એટલે કે આખું નોટિફિકેશન એમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર ભરવા એટલું કરીને બાકી બેઠે બેઠું ઠપકારી દીધું. કદાચ ભરતી બોર્ડના કોઈ અધિકારીએ એટલી તસ્દી ન લીધી કે હું આજે લોન્ચ કરું છું એને એકવાર નજર તો માર લઉં કે હું આ કોના માટે કરું છું. ભરતીની જાહેરાત થઈ ગઈ. હવે એ ભરતીમાં શું સમસ્યા હતી? તો કે ભરતી હતી દિવ્યાંગ લોકો માટે કે જેમાં મગજના લકવા છે, મગજના લકવા સહિતની જે હલનચલનની દિવ્યાંગતા છે, રક્ત પિત્તમાંથી સાજા થયેલા છે, વામનતા છે, મતલબ કે જેમની હાઇટ ઓછી હોય, એસિડ એટેકનો ભોગ બનેલા હોય, નબળા સ્નાયુ હોય, અલગ અલગ ABCDE આવી બધી કેટેગરી છે. એમાં એક કેટેગરી વામનતાની છે, મતલબ કે જેની હાઇટ 147 સેન્ટીમીટરથી ઓછી હોય એ લોકો વામનતામાં આવે. અને પછી એમને જે ડિટેલ માંગી એમાં એવું કીધું કે હાઇટ 145 જોઈએ, 150 જોઈએ ને 155 જોઈએ ને. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અહીંયા ક્યાંક ભૂલ થઈ છે. એનાથી વિશેષ ફિઝિકલ પરીક્ષાનો જે ક્રાઇટેરિયા છે કે 1600 મીટર દોડવાનું 6 મિનિટમાં, એ પતે પછી ઊંચો કૂદકો 4 ફૂટ 3 ઇંચનો, એ પતે એટલે 15 ફૂટનો લાંબો કૂદકો, પછી 8 પુલઅપ્સ અને 18 ફૂટ રસાચડ. આટલું ફિઝિકલમાં મૂક્યું. હવે મને એમ થયું કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય એને દિવ્યાંગ ક્યારે કહીએ આપણે? માની લો કે મારા 2 હાથ નથી તો હું દિવ્યાંગ, મારા 2 પગ નથી તો હું દિવ્યાંગ. હવે મારા પગની તકલીફ છે, મારા માટે તમે ભરતી કરો છો અને તમે પાછું મને એવું કહો છો કે હું દોડી જાઉં એમ, અને દોડી જાઉં પછી એવું કહો છો કૂદી જાઉં, પછી કે લાંબો કૂદકો, ઊંચો કૂદકો, પુલઅપ્સ અને રસાચડ. એટલે જેવું સાહેબને અમે માનનીય મુળુભાઈ બેરા સાહેબને જેવી રજૂઆત કરી, એમને તરત જ સામેથી એવું કીધું કે ના, ચોક્કસથી આમાં ભૂલ થયેલી છે અને આ ભૂલ સુધારવી જોઈએ. અમે એમને કીધું કે સાહેબ તો ક્યારે પાછી અપેક્ષા રાખીએ? એટલે એમને કીધું કે હું 2-1 દિવસમાં કંઈક સામેથી આપને રિસ્પોન્સ આપીશ. વિચાર કરો, જે માણસે એવું કીધું કે 2 દિવસમાં અમે આની વાતચીત કરીને તમારા સુધી પહોંચાડશું, એ જ માણસે 1 કલાકની અંદર ફોન કરીને પાછા બોલાયા કે તમે આવો ને ઓફિસમાં, જો અહીંયા હાજર હોવ તો. અને અમે ઓફિસમાં ગયા ને તેમને કીધું કે આ ભૂલ છે ને આને સુધારીએ છીએ. એટલે આપણને એવું લાગે કે આ રાજ્યમાં કોઈ સાંભળવા વાળું નથી. આપણને એવું લાગે કે કોઈને લોકોનું સારું થાય એમાં રસ નથી, પણ ખરેખર એવું નથી. જે માણસને પીડા જ્યાં પહોંચાડવી જોઈએ ત્યાં કદાચ પહોંચતી નથી. જે અધિકારીઓએ આ ભૂલ કરી છે એ તસ્દી લેતા નથી. પણ જેવું કેબિનેટ મંત્રીએ ફોન કર્યો હશે, એમની સાથે વાત કરી હશે, એટલે તરત જ એમને સ્વીકાર લીધો હશે કે હા, અમારી ભૂલ છે. આવનારા ટૂંક જ સમયમાં કદાચ 2-3 દિવસમાં આ નોટિફિકેશનમાં ચેન્જ થશે અને જે પણ મિત્રોને કંઈ પણ તકલીફ પડી હશે એ તકલીફોનું સમાધાન થશે. માની લો કે કદાચ સમાધાન ના થાય, આપણે એમને રિક્વેસ્ટ કરી છે કે ભરતી બોર્ડ સાથે સંકળાયેલા જે પણ અધિકારીઓને કંઈ જાણવું હોય તો દિવ્યાંગ લોકોનો સંપર્ક કરે, 5 લોકોને પૂછી અને નક્કી કરે. 5 લોકોનો સંપર્ક જોતો હોય તો અમને કહેજો, અમે તમને 5 નહીં 50નો સંપર્ક કરાવી આપશું. આજે ગુજરાતમાં લાખો દિવ્યાંગ લોકો છે, એના માતા પિતા દિવસ રાત મહેનત કરીને એક સપનું જોવે છે કે જો સરકારી નોકરીમાં અમારા દીકરો દીકરી લાગી જાય તો એની આ જિંદગી સુધરી જાય. એવા લાખો લોકો કદાચ આજે ખૂબ રાજી થશે, કેમ કે એમની પીડા એને સરકારે સાંભળી અને સરકારે એનું સમાધાન કર્યું. હું આ તકે ગુજરાત સરકાર, એના કેબિનેટ મંત્રી માનનીય મુળુભાઈ બેરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. એની સાથે સાથે હું દિનેશભાઈ બાંભણિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને સામેથી મને બોલાવી, મારી પાસેથી એ પીડા સાંભળી અને મારી સાથે આવી અને રજૂઆત કરાવી અને એનું સમાધાન લઈ આવ્યા. અને બાકીના જે મુદ્દા છે એના ઉપર પણ એમને કીધું છે કે આપણે મળીએ, ઓકે, લોકોને રજૂઆત કરીએ. અધિકારી કદાચ નહીં સાંભળે, એની સંવેદના કદાચ મરી ચૂકી હશે, પણ નેતાઓને આપણે ચોક્કસથી સંભળાવીએ. મેં કીધું કે કદાચ આ પોલીસ ભરતીનો મુદ્દો છે એને આ અધિકારીઓ તો નથી સાંભળતા, નેતાઓ નહીં સાંભળે તો. એટલે એમને કીધું છે કે એક વખત આપણે કોશિશ કરી લઈએ
નહીંતર ગાંધીજીના માર્ગે જો કામ ના નીકળે તો આપણને ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝનો રસ્તો આવડે છે. એટલે એક મુદ્દો દિવ્યાંગ લોકોની જે વનરક્ષકની ભરતી છે એનું મુળુભાઈ બેરાએ એવું કીધું છે કે અમારી ભૂલ થઈ છે અને એ અમે સુધારી દઈએ છીએ. ભૂલમાં કદાચ એવું હશે કે સામાજિક ન્યાય છે ઓકે એ દિવ્યાંગ લોકોની ભરતી અલગથી કરે છે, એમને વનરક્ષકની આ ભરતી કરવાની હશે એટલે એમને બોર્ડને કીધું હશે ને બોર્ડે એ બેઠે બેઠું નોટિફિકેશન આપી દીધું હશે એવું એમને કીધું અને એ ભૂલ સુધારી લેશે અને જે પણ કંઈ હશે એ આગળ ડિસ્કશન થશે. શું ડિસ્કશન થાય છે એમાંય કંઈ વાંધાવચકા આવે તો આપણે ફરી પાછો સંવાદ કરશું. એક્સ આર્મી અને પોલીસના પ્રશ્ને મારી આપ સૌને અપીલ છે કે આખું ગુજરાત જે આપણું છે ઓકે ગુજરાતનો નકશો આપ જાણો છો કે આવી રીતના આપણું આખું ગુજરાત છે. આ ગુજરાતને આપણે 182 ભાગમાં વહેંચેલું છે અને દરેક ભાગમાં કાંઈ નાની મોટી સમસ્યા હોય તો એ સમસ્યાને સાંભળવા માટે દરેક વિસ્તારમાં સરકારે એક પ્રતિનિધિ મૂક્યા છે જેને આપણે ધારાસભ્ય કહીએ છીએ MLA. તો જેટલા પણ પોલીસની પરીક્ષામાં જેમને તકલીફ છે અત્યારે હાલ અને જે પણ એક્સ આર્મી મેનના પરિવારજનો કે જેમને એવું લાગે છે કે ખોટું થયેલું છે અને મારું એવું માનવું છે કે 100% ખોટું થયેલું છે તો આવનારા ઓકે બુધવાર છે, ગુરુવાર છે, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર ઓકે આપણી પાસે અલગ અલગ 2, 4 ને 5 દિવસ છે. બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. જે પણ વિસ્તારના તૈયારી કરતા વિદ્યાર્થી હોય એ પોતે પોતાના MLA ને મળે, કેમ કે સોમવારે મુખ્યમંત્રી આખા ગુજરાતના લોકોને મળે છે, મંગળવારે દરેક ધારાસભ્યને મળે છે, બુધવારે કેબિનેટની હોય છે, ગુરુવાર ને શુક્રવારે વિસ્તારમાં રહેવાનું હોય છે. એટલે લગભગ બધા ધારાસભ્ય છે એ પોતપોતે પોતપોતાના વિસ્તારમાં હશે. તો તમે લોકો સાથે મળી અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરો, એમને બતાવો કે ભાઈ ફકરા ઉપરથી જવાબ લખવાનું કીધું છે, આ 10 પ્રશ્નમાં તમે જોઈ લો ફકરા ઉપરથી જવાબ ક્યાં છે. એમાં કોઈને નુકસાન નથી જવાનું, બધાને ફાયદો થવાનો છે. જેના સારા માર્ક્સ છે એને ફાયદો થશે, જેની ભૂલ કરી છે એને ફાયદો થશે, નુકસાન કોઈને નથી. એટલે પોતાના સ્વાર્થ માટેની લડાઈ ન સમજી અને એક સરખી સારી પેટર્ન બને અને હવે પછીની કોઈ પણ ભરતી આવશે એના રિક્રુટમેન્ટ રૂલ્સ એ કોઈ પણ રજૂ થશે ત્યારે એમાં કોઈ પણ ક્ષતિ હશે આપણે એટ એ ટાઈમ એ જ સમયે સુધરી જાય એવી પૂરેપૂરી કોશિશ કરશું. તો આવનારા 4-5 દિવસમાં દરેક MLA ને તમે રજૂઆત કરો. જો એ તમારી રજૂઆત માને ઓકે તો ઠીક છે, ના માને ઓકે તો તમે એમનું નામ નંબર આપજો કે આ ધારાસભ્યને અમે મળ્યા પણ એ આમાં સહમત થતા નથી. જો ધારાસભ્યને આપણે રજૂઆત કરીએ અને એ સહમત ન થાય ઓકે તો આપણે બધા ભેગા થઈને મુખ્યમંત્રીને જશું, કેમ કે આ એક રસ્તો છે કે પહેલા ધારાસભ્યને વાત કરો, એ મુખ્યમંત્રીને વાત કરે, ધારાસભ્ય વાત ન કરે તો પછી આપણે સીધા મુખ્યમંત્રી પાસે એના પછીના નેક્સ્ટ સોમવારે કે મંગળવારે જઈ શકીએ છીએ. બીજું કે આપણે આખી એક સિસ્ટમ સુધારવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ પરીક્ષામાં ડખો શું કરવા થાય, એક પરીક્ષા શાંતિથી પૂરી કેમ ન થાય. UPSCની પરીક્ષા દર વર્ષે સરકાર કેલેન્ડર બહાર પાડે ને પૂરું કરે તો રાજ્ય સરકારનું જે સપનું છે કે આવનારા 10 વર્ષમાં 2 લાખ લોકોને નોકરી આપવી ઓકે એમાં અધિકારી વચ્ચે અવરચંડાઈ કરે છે કે સરકારની દાનત નથી. જો સરકારની દાનત ના હોય તો એ સરકાર નથી જોતી અને સરકારની દાનત હોય ને અધિકારી માનતા ના હોય ઓકે તો એવા મંદબુદ્ધિ જેને કહી શકીએ અથવા તો નબળા ધારાસભ્યને શું કરવાના કે જે અધિકારી પાસે કામ ન લેવડાઈ શકે. તો એના માટે પણ આપણે મહેનત કરીશું. મને દિનેશભાઈએ બહુ સરસ વાત કરી કે કોઈ ધારાસભ્ય ના માને ને તો એને ચોખ્ખું કહી દેવાનું કે વિસ્તારમાં હવે આવતા નહીં, અને આવે ને તો 5 જણાએ ભેગા થઈને વટાડી મૂકવાના, જેથી કામ હોય તેથી તમે આવતા નથી, પ્રસંગમાં શું જરૂર છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણે દરેક તાલુકા લેવલે એક એવી સરસ ટીમ બનાવીએ. દરેક તાલુકા લેવલે ગુજરાતમાં 252 તાલુકા છે, દરેકે દરેક 252 તાલુકામાં ટીમ બનાવીએ. આપણા તાલુકાનો કોઈક ધારાસભ્ય હશે જ તે. આપણી કંઈ પણ રજૂઆત હોય તો આપણે એ તાલુકાના લોકો ભેગા થઈશું અને જો તમે તમારું ગ્રુપ બનાવ્યું હોય તો એમાં આપણો નંબર એડ કરી દો. આપણે એને આ 5 દિવસમાં રજૂઆત કરીએ, એ રજૂઆત માની લે અને ફેરફાર કરે છે તો ઠીક છે, નહીતર પછી એને કહી દેશું કે હવે વિસ્તારમાં નીકળો તો સમજી વિચારી નીકળજો. મીડિયા સાંભળે કે ન સાંભળે, આપણી પાસે મોબાઈલ છે અને મોબાઈલ ચાલુ કેમેરામાં રેકોર્ડ કરીને લાઈવ કરીને જેની હારે ચર્ચા કરવાની છે કે ભાઈ અમારો પ્રશ્ન છે, તમારે સાંભળવાનો છે અને પછી તમને યોગ્ય લાગે કે ન લાગે તમારે મુખ્યમંત્રીને રજૂ કરવાનું છે. આમાં વ્યક્તિગત છૂટ નથી આપી, તમને મજા આવે તો જ તે, મજા ન આવે તો તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો, તમારી ફરજમાં આવે છે. તમારે અમારી વાત સાંભળવી પડે, મુખ્યમંત્રીને કહેવું પડે અને એ જે જવાબ આપે એ અમને કહેવો પડે. અને જો ધારાસભ્ય આવું ન કરે તેને કહી દેવાનું કે હવે વિસ્તારમાં નીકળો તો સમજી વિચારી નીકળજો, વિરોધ થશે અને પ્રશ્ન પૂછવામાં આવશે કે ભાઈ અમારા પ્રશ્નનું સમાધાન શું. એટલે આપણે દરેક તાલુકા લેવલે ટીમ બનાવવાનું નક્કી કર્યું છે. 95 12 75 28 72 આ નંબર છે. તમે તમારા તાલુકાનું 5 15 25 50 મિત્રોનું ગ્રુપ બનાવી આ નંબર અંદર એડ કરી શકો.
તમે તમારું નામ લખીને, તાલુકો લખીને અમને આ નંબર ઉપર વોટ્સઅપમાં મોકલી દેશો તો અમે જે ગ્રુપ બનાવશું એમાં તમને એડ કરી દેશું. આપણે સૌએ નાત જાત ભેદભાવ ભૂલી અને એક કોમન પ્રશ્ન જે આપણી પીડા છે એનું સમાધાન, એના માટે આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ. વનરક્ષક દિવ્યાંગ લોકોની જે ભરતી છે એમાં સુધારા થશે એવું મૂળભાઈએ કીધું છે. આપણને એનો સંતોષ છે કે ઈશ્વરની કૃપાથી જીવનમાં પહેલી વખત કોઈ એક મુદ્દા માટે સંઘર્ષ કર્યો અને એ મુદ્દામાં જનતાનો સાથ અને સહકાર, લોકોના સાથ અને સહકારથી આપણે પહેલું તબક્કો છે એ સફળતાપૂર્વક પાસ કર્યા છે અને આગળ વધીએ છીએ. જીવનમાં ધીમે ધીમે જેમ જેમ સમસ્યાઓ સામે આવતી જશે એના સમાધાન માટે રસ્તા ગોતતા જશું, સમસ્યા છે એનું સમાધાન કરતા જઈશું. પણ ઈશ્વર કરશે તો એવો પણ સમય લાવીશું કે આ સમસ્યા ઉદ્ભવે જ નહીં. જો આ ભરતી બોર્ડે પહેલાથી જ આ વાંચી લીધું હોત, પહેલાથી જ ચકાસી લીધું હોત તો આટલા પરિવારો, આટલા લાખો લોકો છેલ્લા કેટલાય દિવસથી પીડાતા હતા એ પીડાવાની જરૂર નહોતી. કોઈ એક વ્યક્તિની ભૂલના લીધે જો લાખો લોકો પીડાતા હોય તો એ પીડામાંથી બહાર આવવા માટે આપણે જાગવું પડશે. આપણે આપણા આત્માને જગાડવો પડશે કે કાંઈક તો ભૂલ કરીએ છીએ જેનું પરિણામ આપણે ભોગવીએ છીએ. તો ધીમે રહીને એમાંથી બહાર આવીએ, આગળ શીખતા જશું, સમજતા જશું, રસ્તા ગાઢતા જઈશું. અહીંયા અલગ અલગ પ્લેટફોર્મના QR કોડ આપેલા છે જેની સાથે તમે જોડાઈ શકો છો. આ વેબસાઇટ છે જેના ઉપર તમે તમારી કંઈ પણ પ્રકારની કમ્પ્લેન કે રજૂઆત મૂકી શકો છો. પછી આપણે YouTube ચેનલ બનાવેલી છે, એના ઉપર આપણે આવનારા સમયમાં અલગ અલગ મુદ્દાએ ભેગા થતા જઈશું, સંવાદ તમારી સાથે કરતા જઈશું. ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ID બનાવેલું છે, ફેસબુક અને ફેસબુક પેજ પણ આપણે બનાવેલું છે. તમે જે પણ સોશિયલ મીડિયા વાપરતા હો અને બધું વાપરતા હો તો બધામાં જોડાજો, જેથી કરીને લોકોની પીડા આપણે સાંભળીએ, સાથે મળીને એનું સમાધાન વિચારીએ. કોકને એમાં મદદ કરતા ફાવતું હોય, જેમ આજે દિનેશભાઈ બામણીયાએ આપણને મદદ કરી, તો કે કોઈને એમાં સલાહ આપવા ફાવતું હોય તો એ આપણે સાથે મળીને એનો કાંઈક ને કાંઈક રસ્તો કરશું અને રસ્તો મને ભરોસો છે કે ચોક્કસથી નીકળશે. સમસ્યાઓ ઘણી છે, સામે લોકો પણ ઘણા બધા છે. આજે મને હજારો છોકરાઓના મેસેજ આવે છે, એક તાલુકામાંથી 100-150 લોકોના ગ્રુપો બને છે અને એ લોકો કહે છે કે હવે સાહેબ આમાં કંઈ પણ હોય તમે કહેજો, આપણે સુધારશું. આપણે ગુજરાતના ભણેલા ગણેલા નિર્વ્યસનની લોકો છીએ. આપણે જો આ રાજ્યની પીડા નહીં સમજીએ તો આપણો વિસ્તાર અને આપણું રાજ્ય બરબાદ થશે. એનું પરિણામ આપણે જ ભોગવવું પડશે. મારું એવું માનવું છે કે જ્યાં ખોટું થાય છે ત્યાં સંવાદ કરવાથી ફેરફાર કરી શકાય છે. એ સંવાદ કરવાનું મેં શરૂ કરી દીધું છે અને હું આપ સૌને અપીલ કરું છું કે જ્યાં તકલીફ દેખાય, જ્યાં ક્યાંય ભૂલ થતી હોય સરકારની, તો સરકારની નેતાઓ, સરકારી આગેવાનો, મતલબ કે જે આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એનું ધ્યાન ચોક્કસથી દોરો. અધિકારી કદાચ તમને સીધા નહીં સાંભળે પણ નેતા થ્રુ તમે જશો ને તો એ ચોક્કસથી સાંભળશે અને ન સાંભળે તો આપણે સાથે મળીને એમને સંભળાઈશું. તો આજે આ મુદ્દા ઉપર આપણે લાઈવ મળ્યા. મારે તમને આ દિવ્યાંગ મિત્રોની જે ભરતી છે એમાં જે ભૂલ થઈ એ ભૂલમાં સરકારે સુધારવાનું નક્કી કર્યું છે. આવનારા સમયમાં પરિપત્ર આવશે એટલે ફરી પાછી ચર્ચા કરશું અને નહીં સુધારે કે કદાચ ફેરબદલી કરે ઓકે તો એના માટે પાછા કંઈક રસ્તા કરીશું. તો આપની કોઈ પણ સમસ્યા હોય તો એના સમાધાન આપણે સાથે મળીને કરવાના છે. આ ડિટેલમાં મેં તમારી સાથે વાત કરી. ફરી આવતા વિડીયોમાં વધારે માહિતી માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ધીમે ધીમે કોશિશ કરીશું પીડાને સમજવાની, નું સમાધાન ગોતવાની અને લોકો સુખી થાય એવા વધારે પ્રયત્ન કરવા છે. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના બદલાવ માટે, ગુજરાતના લોકોની પીડાને દૂર કરવા માટે તમે સૌ સહભાગી થાવ છો. કોઈ ઘરે બેઠા સોશિયલ મીડિયામાં શેર કરે છે, કોઈ વખાણ કરે છે, કોઈ મેસેજ કરીને આભાર વ્યક્ત કરે છે, ઓકે, કાંઈક ને કાંઈક ટેકો કરે છે. હું એ તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, દીકરાઓ, યુવાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે જે પ્રેમ આપો છો, તમે જે વિશ્વાસ આપો છો, તમે જે ભરોસો આપો છો, એ ભરોસો મને કાંઈક નવું કરવા માટેની પ્રેરણા આપે છે. અને એ જે નવું હું કરવાની કોશિશ કરું છું એ આપણા સૌના સુખ માટે કરું છું. આપ સૌ સાથ સહકાર આપશો તો ચોક્કસથી આપણે જોઈતા પરિણામો લાવી શકશું. મને તમારા ઉપર પૂરો ભરોસો છે. આવનારા સમયમાં ગુજરાતની પીડા હળવી થાય એના માટેના તમામ પ્રયત્નો સાથે મળીને કરશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.